વિકાસ કાર્યોની પોલ વરસાદે ખોલી નાખી। 1560 કરોડના ખર્ચે શહેરમાં વિવિધ વિકાસ કાર્યો કરાઈ રહ્યા છે, પરંતુ પૂર્ણ થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ થઈ રહ્યા છે। શહેરમાં પડેલા વરસાદથી સરદારપરા પાસે બનેલા રસ્તા પર ભૂવા પડ્યા। રસ્તો બનાવ્યાને એક જ મહિનાનો સમય થયો છે અને 1 ફૂટ ઊંડા ખાડા પડતા વિપક્ષના કોર્પોરેટર દ્વારા ગંભીર આરોપો લગાવાયા। રોડમાં ભૂવો પડ્યો છે ત્યાં હમણાં થોડા સમય પહેલા જ ભૂગર્ભ ગટરનું કામ થયેલું હતું અને ભૂગર્ભ ગટરનું કામ થયા પછી 1 વર્ષ સુધી તેમાં જેમ બને અંદર પાણી ઉતરે અને જેમ જેમ રોડ બેહે પછી જ રોડનું કામ કરવાનું હોય છે, પરંતુ લોકોની માંગણી હિસાબે તાત્કાલિક રોડ કરવામાં આવ્યો છે, જેના હિસાબે જે ભૂવો પડ્યો, પરંતુ તાત્કાલિક અડધી કલાકની અંદર જ આ ભૂવો જે પડેલો હતો તે સમારકામ કરી અને રોડ ચાલુ કરવામાં આવેલો છે। 1 મહિના પહેલા આ રોડ 1 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો હતો અને ત્યારે પણ લોકો ખૂબ હેરાન થયા હતા અને આપણે જોઈએ કે આ જે રસ્તો 1 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો હતો એ 1 જ મહિનામાં આપણે જોઈએ કે ભૂવો પડી ગયો છે મોટો બધો, અને હજી આગળ પણ જે કન્યા છત્ર રોડ છે એમાં એ રોડમાં લગભગ ખાડા પડી ગયા છે। આ જે રોડ બન્યા છે ડિસ્પોઝેટર જે ઓલી આપણે ઉપયોગ કરીએ વસ્તુ એ ટાઈપના છે, એકવાર ઉપયોગમાં આવે પછી આ ઉપયોગમાં આવતા નથી। આ આપણે શાસક પક્ષ એવો દાવો કરે કે 1560 કરોડના વિકાસ કામો કર્યા, તો આવા વિકાસ કામો કર્યા છે। આમાં આપણે જોઈ શકીએ આ મહાનગરપાલિકાનું એન્જિનિયરિંગ કઈ ટાઈપનું હોય। 1 કરોડ રૂપિયાના ખર્ચે નવો રોડ છે એ જો બેસી જાય તો આ જનતાના પૈસાનું, ટેક્સના પૈસાનું પાણી થઈ ગયું છે।